કેમ છો સ્ટુડન્ટ્સ? ચેપ્ટર 2 બહુપદી એના પ્રકરણ 2.1માં આપણે એક્ઝામ્પલ જોઈશું કે આપેલી બહુપદી એક ચલવાળી છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. હવે આપેલી બહુપદી એક ચલવાળી છે કે નહીં તે પહેલાં બહુપદીનો એક અગત્યનો નિયમ આપણે જોવાનો છે, અને એ નિયમ એ છે કે કોઈ પણ બહુપદી જે આપેલી હોય તેની ઘાત, એ ઘાત જે છે એ ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. યસ, પૂર્ણ સંખ્યા કોને કહેવાય? કે પૂર્ણ સંખ્યા કે જેમાં 0, 1, 2, 3 એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યા આવેલી હોય અને શૂન્યનો સમાવેશ થયેલો હોય. આ થી બનતો જે ગણ જે છે તેને પૂર્ણ સંખ્યા કહેવાય. આપણે ચેપ્ટર 1માં આપણે ભણી ગયા છે કે પૂર્ણ સંખ્યા ગણ, બરાબર? એટલે પૂર્ણ સંખ્યા ગણ ધરાવતું હોય તે જ આપેલી આપણને બહુપદી કહેવાય. હવે અહીંયા તમે જો કે અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા એક્સની એક ઘાત છે અને અહીંયા એક્સની કોઈ પણ ઘાત નથી. એટલે અહીંયા કહી શકાય કે આ બહુપદી એક ચલવાળી બહુપદી છે. એક ચલવાળી બહુપદી છે જેમાં એક્સ ચલનો ઘાત ક્રમશઃ 2, 1 અને અહીંયા કંઈ નથી એટલે 0, બરાબર? એક્સ ચલનો ઘાત પૂર્ણ સંખ્યા છે. કાઉન્સમાં તમારે લખવું હોય તો લખી શકો 2, 1 અને 0. એક્સ ચલનો ઘાત કયો છે? તો કે અહીંયા 2 છે, અહીંયા 1 છે અને અહીંયા કંઈ નથી એટલે એક્સની 0 ઘાત એટલે 2, 1 અને 0 ઘાત છે. એટલે એક ચલવાળી બહુપદી આને કહીશું આપણે, બરાબર? કારણ આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે જેમાં એક્સ પદ જે છે, જેમાં દરેકનું જે આ એક્સ પદ આવેલું છે, બરાબર? તો એક્સ પદનો ઘાત જે છે તે પૂર્ણ સંખ્યા ગણ છે. અહીંયા તમે જો વાયનો વર્ગ એ પૂર્ણ સંખ્યા ગણ છે, બરાબર? તો અહીં લખી શકીશું કે એક ચલવાળી બહુપદી છે. કારણ કે જેમાં y ચલનો ઘાત 2 છે જે પૂર્ણ સંખ્યા છે, એવું લખી શકાય, જે પૂર્ણ સંખ્યા છે, બરાબર? હવે અહીંયા તમને ખ્યાલ આવશે કે અહીંયા ટી જે છે આ ટીનો વર્ગમૂળ છે. ટીનું વર્ગમૂળ હોય તો વર્ગમૂળને 1/2 લખાય. એટલે અહીંયા કહી શકીશું કે 1/2 એ પૂર્ણ સંખ્યા ગણમાં આવેલો નથી. અને તમે જોઈ શકો કે પૂર્ણ સંખ્યા ગણ W જે છે એ Wની અંદર આપણે પહેલાં ચેપ્ટર 1માં ભણી ગયા હતા કે પૂર્ણ સંખ્યા ગણમાં 0, 1, 2, 3 આમ અનંત સુધી ધન સંખ્યા આવે, શૂન્યનો સમાવેશ થયેલો હોય તો એ પૂર્ણ સંખ્યા ગણ બને. એમાં ઋણ સંખ્યા ગણ પણ નથી આવતો અને અપૂર્ણાંક સંખ્યા ગણ પણ નથી આવતા, બરાબર? એટલે પૂર્ણ સંખ્યા ગણમાં ફક્ત ને ફક્ત 0 થી લઈને ધન સંખ્યાઓ બધી આવે છે. તો અહીંયા તમે જો કે અહીંયા ટીનો 1/2 ઘાત છે, તો ટીનો 1/2 ઘાત છે એટલે આ ચલ એટલે આ પદાવલી એક ચલ વાળી બહુપદી નથી. કારણ તમે આપી શકશો, કારણ કે જેમાં ટી ચલનો ઘાત 1/2 છે જે પૂર્ણ સંખ્યા નથી, બરાબર? હવે અહીંયા તમે જો અહીંયા y ની એક ઘાત છે પણ અહીંયા છેદમાં છે એટલે આપણે અહીંયા આવું લખી શકીશું y + 2
ઋણ 1 ઘાત, આ છેદમાં છે એટલે આપણે ઉપર લખીશું ઋણ 1 ઘાત. એટલે હવે તમે જો કે અહીંયા ધન 1 ને અહીંયા ઋણ 1 એટલે બીજું પદ જે છે વાયનું બીજું પદ છે, બરાબર. અહીંયા બીજા પદમાં ઋણ ઘાત આવેલી છે માટે એ પૂર્ણ સંખ્યા ગણ નથી. એટલે અહીંયા તમે લખી શકશો કે એક ચલવાળી બહુપદી નથી. કારણ લખી શકશો, કારણ કે બીજું પદ y ચલનો ઘાત ઋણ 1 છે, જે પૂર્ણ સંખ્યા નથી, બરાબર. હવે અહીંયા તમે જો સૌથી અગત્યનું આ અહીંયા xની 10 ઘાત, yની 3 ઘાત અને tની 50 ઘાત. મતલબમાં અહીંયા એવું કહી શકાય કે આ જે છે તે બહુપદી છે, બરાબર. આ બહુપદી તો છે, પરંતુ સૌથી અગત્યનો મુદ્દો શું છે તો કે અહીંયા ચલ 3 છે. x ચલ, y ચલ અને t ચલ, 3 ચલ આપેલા છે. એટલે આ પદાવલી બહુપદી તો છે કારણ કે એની ઘાત પૂર્ણ સંખ્યા ગણ છે, પરંતુ 3 ચલ આવેલા છે x, y અને t, માટે ત્રિચલ બહુપદી કહેવાય, એક ચલ બહુપદી કહેવાય નહીં. એટલે અહીંયા તમે લખી શકશો કે અહીંયા આ પદાવલી બહુપદી છે જેમાં x, y અને t ના ચલનો ઘાત પૂર્ણ સંખ્યા છે, બરાબર. પરંતુ આપણને પ્રશ્ન આપેલો છે કે એક ચલવાળી છે કે નહીં તે કહેવાનું છે, પરંતુ 3 ચલ હોવાથી ત્રિચલ બહુપદી બને, માટે આ પદાવલી એક ચલવાળી નથી, બરાબર. હવે અહીંયા તમે જો બીજો એક્ઝામ્પલ કે નીચેનામાં x² નો સહગુણક લખવાનો છે. બહુ સિમ્પલ છે દોસ્તો. x² નો સહગુણક જે બાજુમાં જે સંખ્યા આવેલી હોય ને સંખ્યા નહીં આપેલી હોય તો તેને 1 સમજવું. તો અહીંયા તમે જોશો કે x² નો સહગુણક એક છે. અહીંયા x² નો સહગુણક ઋણ આગળ ચિહ્ન છે માટે લખી શકીશું x² નો સહગુણક ઋણ 1 છે. અહીંયા તમે જોશો તો x² નો સહગુણક અહીંયા પાઈના છેદમાં 2 છે, એટલે લખી શકીશું x² નો સહગુણક પાઈના છેદમાં 2 છે. અહીં તમે જો કે x² જ આપેલો નથી, x જ છે. તો x² નથી આપેલો તો એનો અર્થ શું કરવો કે x² નો સહગુણક ન આપેલો હોય તો 0 ગણવો, બરાબર. એટલે તમારે વધારે વિશેષમાં એડ કરવું હોય તો 0 × x નો વર્ગ એવું પણ લખી શકો, અને ત્યાર પછી તમે લખી શકો કે x² નો સહગુણક 0 છે, બરાબર. એટલે આ રીતે તમે અહીંયા લખી શકશો કે x અહીંયા x જ આપેલો છે, અહીંયા x નો સહગુણક વર્ગમૂળ 2 છે, પણ આપણને શું માંગેલું છે x² નો સહગુણક. એટલે x² નો સહગુણક નહીં આપેલો હોય તો આપણે સમજી લેવાનું કે એ 0 છે, બરાબર. એને આપણે દર્શાવવું હોય તો આપણે દર્શાવી પણ શકીએ કે 0 × x નો વર્ગ, અને પછી આપણે લખી શકીએ કે x નો વર્ગનો સહગુણક 0 છે, બરાબર દોસ્તો.
2.1 ત્રીજો એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયા 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ આપવાનું છે અને 100 ઘાતાંકવાળી એકપદીનું ઉદાહરણ આપવાનું છે. દ્વિપદીનું ઉદાહરણ 35 ઘાતવાળી તમે આવું લખી શકો x ની 35 ઘાત વત્તા 4 લખી શકો. હવે આમાં તમે વેરાયટી ધારો તો તમે અંદર એડ કરી શકો. દાખલા તરીકે તમે આવું કરી શકો 5x ની 35 ઘાત ઓછા 7. હજુ તમે તમારી રીતે ચોઈસ, હજુ વર્ગમૂળ વાળું લેવું હોય તો અહીંયા વર્ગમૂળ 5 કરી દો. વર્ગમૂળ 5x ની 35 ઓછા 7 કરી દો. હજુ તમને એવું લાગે કે હવે આને હું આ બાજુ લઈ લઉં તો તમે હજુ આમ કર્યો x ની 35 ઘાત. આ તો તેનું તે જ છે. આપણે એક જ ઉદાહરણ આપવાનું છે. તમે ચાહો તેવા મનપસંદ ઢગલો ઉદાહરણ તમે જાતે બનાવીને લખી શકશો. તો અહીંયા તમે એવું લખી શકો કે 4x ની 35 ઘાત વત્તા વર્ગમૂળ 6 કોઈ પણ લખી શકાય. તો આ રીતે તમે ઉદાહરણ આપી શકશો દ્વિપદીના ઉદાહરણ. બરાબર. હવે એક પદીનું ઉદાહરણ લઈએ આપણે. એક પદી બરાબર 100 ઘાતાંકવાળું જોવાનું છે. તો અહીંયા પણ એ જ રીતે તમે લખી શકશો 6x ની 100 ઘાત. આ સિવાય હવે તમે જાતે ઘણી બધી વસ્તુ બનાવી શકો. તમે આવું પણ લખી શકો π/2 x ની 100 ઘાત. તમે આવું બી લખી શકો કે વર્ગમૂળ 5 u/ની 100 ઘાત. u પણ ચલ છે. 4t/100 ઘાત. t પણ ચલ છે. એટલે તમે તમારી રીતે કોઈ પણ આવી રીતે એક પદીનું ઉદાહરણ તમે જાતે બનાવીને લખી શકો. દોસ્તો અહીંયા તમારે બોલપેન પકડીને લખવાની શરૂઆત કરી દેવાની. આ એકદમ સિમ્પલ છે અને આવા એક્ઝામ્પલ તમને પરીક્ષામાં 1 માર્ક્સના પૂછી શકાય અને છે ને એકદમ ઇઝી. બરાબર. હવે અહીંયા તમે જો બહુપદીની ઘાત જણાવવાની છે. ફક્ત આ એક્ઝામ્પલમાં બહુપદીની ફક્ત ઘાત જ જણાવવાની છે. અહીં તમે આ બહુપદી જો અને તરત જ જોઈને તમે તરત જ કહી શકશો કે અહીં x નો 3 ઘાત છે. માટે લખી શકો કે બહુપદીમાં x નો ઘાત 3 છે. બરાબર. આ બહુપદીમાં સૌથી મોટી ઘાત જે છે તે x ની 3 ઘાત છે. અહીંયા તમે જો આ બહુપદીમાં y નો ઘાત 2 છે. અહીં તમે જોઈ શકો આ 2 છે. બરાબર. અહીંયા t નો ઘાત બહુપદીમાં t નો ઘાત 1 છે. કંઈ નથી આપેલો એટલે 1 સમજવાનો. બરાબર. હવે અહીંયા સૌથી અગત્યનું છે, અહીંયા કોઈ ચલ નથી આપેલો. અહીંયા x ચલ આપ્યો, અહીંયા y ચલ આપેલો છે, અહીંયા t ચલ આપેલો છે. જ્યારે અહીંયા કોઈ ચલ નથી આપેલો એટલે આપણે તમે ચાહો તો અહીંયા ચલ બનાવી શકો પહેલાં કે 3 × x/0 ઘાત આવું કંઈક બનાવી શકો. બરાબર. અને પછી x/0 ઘાત એટલે 1 જ આવે. બરાબર. તો અહીંયા તમે હવે લખી શકો કે બહુપદીમાં આ 3 જે છે તે અચળ પદ કહેવાય. એટલે બહુપદીમાં અચળ પદનો ઘાત 0 છે. 3 તો અચળ પદ છે ને, તો આ અચળ પદ છે એ કોન્સ્ટન્ટનો ઘાત જે છે તે 0 છે. આપણે તો અહીંયા આ સમજવા માટે આપણે લખ્યું છે કે x/0 કેવી રીતે આપણે લખી શકીએ. તો એની સમજ માટે આપણે લખ્યું છે કે 3 × 1 એટલે આપણે x/0 લખી શકીએ. અને આપણે ખરેખર તો 3 છે. 3નું બહુપદીમાં અચળ પદ કહેવાય અને એ અચળ પદનો ઘાત 0 કહેવાય. બરાબર. દોસ્તો તમને આ એક્ઝામ્પલ ગણવાની મજા આવી હશે. દોસ્તો પાંચમો એક્ઝામ્પલ
કે આપેલી બહુપદી એક પદ ધરાવતી એટલે કે સુરેખ બહુપદી છે, બે ઘાત ધરાવતી દ્વિઘાત છે કે ત્રણ ઘાત ધરાવતી ત્રિઘાત છે, એમાં વર્ગીકૃત કરવાનું છે. બહુ સરળ અને એકદમ ઈઝી. ઝડપથી તમે ચૂટકી વગાડતા આ એક્ઝામ્પલ ગણી શકશો. એટલે ઝડપથી જોઈશું કે અહીંયા તમે જો અહીંયા x ની કેટલી ઘાત છે? બે ઘાત છે. માટે આપેલી બહુપદી દ્વિઘાત છે. બરાબર. અહીં x ની 3 ઘાત છે માટે આપેલી બહુપદી ત્રિઘાત છે. બરાબર. આપણે લખતા પણ જઈશું કે આપેલી બહુપદીમાં x ની 2 ઘાત છે માટે આપેલી બહુપદી દ્વિઘાત છે. આપેલી બહુપદી દ્વિઘાત છે. અહીં તમે જો x ની ઘાત 3 છે માટે બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. હવે તમે જોશો y ની 2 ઘાત છે. બરાબર. x ની ચલ છે, આ x ચલવાળી બહુપદી છે, આ y ચલવાળી બહુપદી છે. આ y ચલવાળી બહુપદીમાં y ની ઘાત 2 છે માટે બહુપદી દ્વિઘાત છે. દોસ્તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ચલ બદલાય છે. બરાબર. નિયમ કોઈ બદલાતા નથી, ચલ જ બદલાય છે. અહીંયા x ચલ છે, અહીંયા y ચલ છે, અહીં તમે જોશો તો t ચલ આવશે, પછી r ચલ આવશે. બધામાં ચલ બદલાય છે પણ બહુપદીના નિયમ નથી બદલાતા. અહીં ફરી પાછું જો અહીંયા એક x ચલ વાળું બહુપદી છે અને બે પદ છે, તો તમે કહી શકશો કે અહીંયા y ની x ની ઘાત 1 છે માટે સુરેખ બહુપદી છે. આપણે હવે પછીના એક્ઝામ્પલ એવા જ જોવાના છે કે બહુપદીના મૂલ્ય શોધવાના છે, ત્યારે આ બધી વસ્તુ કામ આવશે જ આપણને. પણ આપણને પહેલા બહુપદી સુરેખ છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે એ ઓળખતા આવડવું ખૂબ જ જરૂરી છે. જોઈએ અહીંયા તમે જો આ એક જ પદ ધરાવે છે, એક જ પદ ધરાવે છે અને એનો ચલ t છે અને t ની ઘાત 1 છે માટે કહી શકાય કે સુરેખ બહુપદી છે. અહીંયા પણ તમે જો r ની ઘાત 2 છે, r ની ઘાત 2 છે માટે કહી શકાય કે અહીંયા દ્વિઘાત બહુપદી છે. અહીંયા x ની 3 ઘાત છે, x ની ઘાત 3 છે માટે કહી શકાય કે ત્રિઘાત બહુપદી છે. દોસ્તો ઝડપથી આ તમને વિડીયો પસંદ પડ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને અને તમારા સર્કલમાં આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.